अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। प्यारा भाईओ અને બહેનો, દીન આપણને શીખવે છે કે ઇલ્મ અને સાચી માહિતી વહેંચવી પણ એક સદકાહ છે. ઘણી વખત સરકારની એવી સહાય હોય છે જે ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકો માટે રાહત બની શકે, પણ જાણકારીના અભાવે આપણે તેનો લાભ લઈ શકતા નથી. આજે આપણે એવા 8 મહત્વના કાર્ડ વિશે જાણશું જે ઇન્શાઅલ્લાહ ઘણા પરિવારો માટે આર્થિક સુરક્ષા અને સહારો બની શકે. નંબર 1, આયુષ્માન ભારત કાર્ડ. આ કાર્ડ હોય તો પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળે છે. ઓપરેશન હોય કે મોટી બીમારી, સરકારી કે નોંધાયેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ સરકાર ભરે છે. એટલે સારવાર વખતે પૈસા ક્યાંથી લાવવાના એવો પ્રશ્ન ઊભો નથી થતો. 2, ઈ શ્રમ કાર્ડ. મજૂરી, ડ્રાઇવિંગ, ડિલિવરી કે નાના ધંધામાં કામ કરતા લોકો માટે સુરક્ષા કવચ. 2 લાખ રૂપિયાનું મફત અકસ્માત વીમો મળે છે. કામ દરમિયાન દુર્ઘટના થાય તો પરિવારને સહાય મળે છે. 3, લેબર કાર્ડ. ખાસ બાંધકામ મજૂરો માટે. દીકરીના લગ્ન માટે નાણાકીય મદદ, બાળકોને સ્કોલરશીપ અને કામ માટે જરૂરી સાધન ખરીદવા સહાય મળે છે. 4, અબા હેલ્થ આઈડી. ડિજિટલ હેલ્થ કાર્ડ. હોસ્પિટલમાં જૂના રિપોર્ટ્સ લઈને જવાની જરૂર નથી. એક આઈડીથી તમારી મેડિકલ હિસ્ટ્રી ડોક્ટર જોઈ શકે છે. 5, કિસાન ક્રેડિટ કાર્ડ. ખેડૂતો માટે ઓછી વ્યાજે લોન. બીજ, ખાતર કે અન્ય ખેતી ખર્ચ માટે સરળ નાણાકીય મદદ. 6, રેશન કાર્ડ. માત્ર સસ્તું અનાજ જ નહીં પણ અનેક સરકારી યોજનાઓ માટે આવશ્યક દસ્તાવેજ. 7, એનસીએસ નેશનલ કરિયર સર્વિસ રજિસ્ટ્રેશન. બેરોજગાર યુવાનો માટે લાયકાત મુજબની નોકરીની માહિતી સીધી મોબાઈલ પર. 8, પીએમ માનધન યોજના. દર મહિને નાનું યોગદાન અને 60 વર્ષ પછી દર મહિને 3000 રૂપિયાની નિશ્ચિત પેન્શન. વૃદ્ધાવસ્થામાં આર્થિક આધાર. મિત્રો, આ કાર્ડ તમારા નજીકના જનસેવા કેન્દ્ર અથવા ઓનલાઈન સરળતાથી બની શકે છે. માહિતી હોય તો લાભ મળે, નહીતર તક હાથમાંથી નીકળી જાય. અલ્લાહ તાલા આપણને અને આપણા પરિવારને હલાલ રિઝ્ક અને આફિયત અતા કરે. આમીન. જો તમને આ માહિતી ફાયદાકારક લાગી હોય તો આ વિડીયો જરૂર શેર કરજો, ખાસ કરીને તમારા પરિવાર અને ગ્રુપમાં, કેમ કે કદાચ તમારી એક શેરથી કોઈ ગરીબ ભાઈ કે બહેનને મોટી મદદ મળી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી ઉપયોગી અને સાચી માહિતી તમને મળતી રહે. અને કમેન્ટમાં જરૂર લખજો તમારા પાસે આમાંથી કેટલા કાર્ડ છે. જઝાકલ્લાહુ ખૈર.